નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા 2 વર્ષના અંતરાળ પછી નગરયાત્રાએ નીકળી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ સંપન્ન થઈ છે. વિધિ ઓરિસ્સાના જગન્નાથપુરીમાં થતી છેરા પહેરા વિધિ પરથી કરવામાં આવે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલા રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે. પછી જ ભગવાન રથમાં બિરાજે છે. સીએમ અને ડીસીએમ હાલ રથ પાસે હાજર રહ્યા હતા. દેશમાં હજુ ચોમાસું બરાબરનું જામ્યું નથી, ત્યાં દેશના જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. યુપીમાં 41 લોકોના વીજળી પડવાથી મોત થયા હતા, જ્યારે રાજસ્થાનમાં 23 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં પણ એક બાળક સહિત 3ના મોત થયા છે. આમ એક જ દિવસમાં કુલ 67 લોકોના મોત નીપજી ચૂક્યા છે. ખેડૂતો વરસાદની ચાતક નજરે પ્રતીક્ષા કરી રહ્યા છે, ત્યારે અચાનક જ વીજળીનો કેર બનીને તૂટી પડી રહી છે. બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સન અને તેમની ટીમે રવિવારે ન્યૂ મેક્સિકો સ્થિત વર્જિન ગેલેક્ટિકના ઓપરેશનલ બેઝથી અવકાશમાં ઉડ્ડયન ભરીને ઇતિહાસ રચી દીધો છે. 70 વર્ષીય બ્રેન્સનના આ ઐતિહાસિક પ્રવાસમાં ભારતીય મૂળની શિરીષા બાંદલા પણ સામેલ છે. શિરીષા કલ્પના ચાવલા પછી અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા છે. રિચાર્ડ બ્રેન્સન અને તેમની ટીમે વર્જિન ગેલેક્ટિક યુનિટી 22 સ્પેસ ફ્લાઇટમાં લગભગ 1.5 કલાકનો અવકાશી પ્રવાસ ખેડીને પૃથ્વી પર સફળ ઉતરાણ કર્યું હતું. રવિવારે લખનૌમાં અલકાયદા સાથે જોડાયેલા 2 આતંકવાદીઓને પકડવાથી હંગામો થયો છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પત્રકાર પરિષદમાં તેમના ખતરનાક ઇરાદા જાહેર કર્યા હતા. પ્રશાંત કુમારે આઈજીએસ ડોક્ટર જીએસ ગોસ્વામી સાથે જણાવ્યું હતું કે આતંકવાદીઓ મિનહાન અને મસારુદ્દીને લખનૌમાં જ પ્રેશર કુકર બોમ્બની માલ તૈયાર કરી હતી. તેમજ લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, આગ્રા, મેરઠ, બરેલી અને અયોધ્યામાં 15 ઓગસ્ટ પહેલા આતંક મચાવ્યો હતો. આયોજિત આ બંને આતંકવાદીઓનું કાનપુર કનેક્શન સામે આવ્યું છે. પ્રશાંત કુમારે જણાવ્યું કે બંને આતંકીઓ અંસાર ગઝવતુલ હિન્દ સાથે સંકળાયેલા છે. ઉત્તર પ્રદેશના તમામ મોટા ધાર્મિક શહેરો તેના નિશાના પર હતા. આ લોકો માનવ બોમ્બ તરીકે વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર ₹430 કરોડના ખર્ચે નિર્મિત 4 માર્ગીય નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરિડોરના લોકાર્પણ તથા અન્ય વિવિધ ₹222 કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સોમવારે બપોરે 2:30 કલાકે કે જે પોલિટેકનિક કોલેજ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે થનાર છે. સુરતના ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સની રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે. એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.